હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો જે એક્સ્ટ્રા એમસીક્યુ ઓફ પાર્ટ 2 સેટના જે એક્સ્ટ્રા એમસીક્યુ છે એનો બીજો પાર્ટ સ્ટડી કરી ગયા. તો આજના લેક્ચરમાં આપણે પાર્ટ 3 એનો સ્ટડી કરવાનો છે. બરોબર. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને બે એમસીક્યુ જે હોમવર્કમાં આપેલા હતા, તો ચાલો સોલ્વ કરી નાખીએ ફટાફટ. એવું કીધેલું છે કે બે શાંત ગણ છે, એમાંથી એકની સંખ્યા ઘટકોની સંખ્યા m અને બીજાના ઘટકોની સંખ્યા n છે. પછી એમ કીધું છે કે પ્રથમ ગણ જે છે ને એના ઉપગણની સંખ્યા બીજો જે ગણ હોય ને એના ઉપગણની સંખ્યા કરતાં 56 વધારે હોય તો આપણે m અને n ની કિંમત ગોતવાની છે. ચાલો, તો હું અહીંયા સમીકરણ બનાવી નાખું કે ભાઈ પ્રથમ ગણના ઉપગણોની સંખ્યા બરાબર 2m. મેં એવું ધારી લીધું છે કે પ્રથમ ગણમાં કેટલા ઘટક છે m. તમને બે ગણના ઘટકોની સંખ્યા આવી જાય m અને n. હવે તમારે પ્રથમ ગણની સંખ્યા n રાખવી હોય તો n રાખો, m રાખવી હોય તો m રાખો. એ પ્રમાણે તમારું આન્સરમાં વેરિએશન આવશે. ઓકે, તો તમને લાસ્ટમાં સમજાવી દઈશ. તો અહીંયા મેં શું કર્યું છે કે પ્રથમ ગણના જે ઘટક છે, પ્રથમ ગણના ઘટક એની સંખ્યા મેં કેટલી ધારી લીધી m. તો પ્રથમ ગણના ઘટકોની સંખ્યા m હોય તો એના ટોટલ કેટલા ઉપગણ મળે? 2m જેટલા. અને એવી જ રીતના બીજા ગણના ઉપગણોની સંખ્યા બરાબર 2n. રેડી? હવે શું કીધું છે? હવે આવડે શરત વાંચો. સોરી, કે પ્રથમ જે ગણ છે એના ઉપગણની સંખ્યા એટલે કે 2m. શરત મુજબ 2m ઈ શું થાય છે? તો કે બીજો જે ગણ છે ને એના ઉપગણની સંખ્યા કરતા, એટલે કે આના કરતા શું છે? 56 વધારે છે, એટલે +56. બસ આવું ઇક્વેશન બને એક. હવે બીજી કોઈ શરત આપેલી નથી, ખાલી એટલું જ કીધેલું છે કે પહેલાના જે ઉપગણ છે ને એ બીજા ગણના ઉપગણ કરતા 56 જેટલા વધારે છે, એટલે આ એક સમીકરણ બની ગયું. હવે તમારે હિટ એન્ડ ટ્રાયલ મેથડ કરવાની. ઓપ્શન ઉપર વેલ્યુમાં મૂકતી જવાની, ચેક કરતા જવાનું. ચાલો, પેલો જો અહીંયા તમને એમ કીધું છે કે m અને n ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, અનુક્રમે કીધેલું છે. અને જેટલા તમે ઓપ્શન જોશો ને તો બધામાં જુઓ અલ્પવિરામ પહેલાનો ઘટક એટલે કે અલ્પવિરામ પહેલાની સંખ્યા એટલે કે m ની સંખ્યા વધારે છે. જુઓ બધામાં જે છે m ની સંખ્યા વધારે છે, કોના કરતા? n કરતા. તો આપણે પેલું જે છે એ પુટ કરીએ તો પહેલામાં એમ કહે છે કે m બરાબર 7 અને n બરાબર 6. તો m બરાબર 6, n બરાબર 7 લેતા LHS તમારું શું થશે? ચાલો પુટ કરો. અહીંયા m ની જગ્યાએ 6 મૂકશો. સોરી, m બરાબર 7 અને n બરાબર 6 લેવાના છે. માય મિસ્ટેક. m બરાબર 7 અને n બરાબર 6. તો m બરાબર 7 લેશો એટલે 2 ની 7 ઘાત, 2 ની 5 ઘાત એટલે 32 થાય, 6 ઘાત એટલે 64 અને 7 ઘાત એટલે 128 થશે. અને RHS શું થશે? ચેક કરી લે. RHS માં શું કરવાનું છે? n બરાબર 6 મૂકવાના છે, એટલે 2 ની 6 ઘાત એટલે 32 + 56 કેટલા થશે? 6 ને 2 8 અને 5 ને 3 88 થયા. LHS અને RHS સરખા નથી. બીજો ઓપ્શન ચેક કરીએ આપણે કે m બરાબર 6 અને n બરાબર 3. તો ચાલો m બરાબર 6 માં મૂકશો એટલે LHS તમારું શું થશે? LHS 2 ની 6 ઘાત એટલે 64 અને RHS બરાબર RHS માં n બરાબર 3 અહીં મૂકો એટલે 8 + 56 which is also equal to 64. Here LHS is equal to RHS. તો એનો મતલબ શું થયો કે m બરાબર 6 અને n બરાબર 3 આવશે વેલ્યુ. ઓકે, તમને એમ થશે કે સર તમે પ્રથમ ગણમાં જે છે એમાં m લીધા અને બીજા ગણમાં n લીધા, આ બે આડાવડું કર્યું હોત તો? આ બે જો આડાવડું કર્યું હોત ને તો શું થાત? આ બાજુ 2 ની n ઘાત આવત, આ બાજુ 2 ની m ઘાત આવત. તો એમાં તમને જે કિંમત મળે ને એમાં આવું થાત કે n > m, n ની વેલ્યુ m કરતા વધારે આવત. પણ ઓપ્શન જે છે ને એમાં 4000 માં ચેક કરી લ્યો, અલ્પવિરામ પછીની જે સંખ્યા છે ને નાની છે, એનો મતલબ કે n તમારો નાનો હશે. અને n જો તમારો નાનો હોય ને તો તમારે બીજા ગણની ઘટકોની સંખ્યા છે ને એ જ તમારે n ધારવી પડે. આનો મતલબ શું થયા? સમીકરણ શું કહેવા માંગે છે કે પેલા ગણના ઉપગણ છે ને એ બીજા કરતા વધારે છે. એનો મતલબ કે 2m છે ને એ 2n કરતા મોટા હશે. અને આવું ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે m છે એ મોટા હોય n કરતા.
m ગ્રેટર ધેન n થવું જોઈએ. રેડી? ડન? સમજાઈ ગયું બધાને? શું કામે મેં પહેલા ગણમાં m ઘટક ધાર્યા હતા? તો કે પહેલો ગણ જે છે એના ઉપગણ છે એ બીજા કરતા વધારે છે. એનો મતલબ કે 2 ની m ઘાત છે એ 2 ની n ઘાત કરતા મોટા હોય. આ પહેલા ગણના ઉપગણની સંખ્યા દર્શાવે બીજા ગણના. તો હવે આવું ક્યારે પોસિબલ થાય? તો કે m છે n કરતા મોટા હોય ત્યારે. એટલે કમ્પલસરી મારે પહેલા ગણના ઘટકોની સંખ્યા કેટલી ધારવી પડે? m. અને ઓપ્શન પાછા ચારે ચાર એવા આપેલા છે. અને ઓબ્વિયસ છે યાર, શરત જ તમને એવી આપી હતી કે પ્રથમ ગણના ઉપગણની સંખ્યા બીજા કરતા વધારે છે. એટલે પહેલા ગણમાં તમારે શું ધારવું પડે? m. ઓપ્શનમાં બધામાં જોવો પાછું શું આપેલું છે? અલ્પવિરામ પહેલાનો જે ઘટક છે એ મોટો આપેલો છે બીજા ઘટક કરતા. રેડી? એટલા માટે મેં આવીને ધારણા કરેલી છે. અને કદાચ તમે ઊંધું કર્યું હોય તો તમને ફાઇનલ ખબર પડી જ જાય કે આમાં એક ઓપ્શન મેચ થતા નથી, એટલે તમે આડાવડું કરી નાખશો. m અને n ને આડાવડા કરી નાખશો. રેડી? પણ આ સમજવા જેવો કોન્સેપ્ટ છે. આમ રકમ ઉપરથી તમને સ્ટ્રાઇક થઈ જાય છે કે યસ આ કેમાં છે એ તમારે કયા ઘટક લેવા, m કેમાં લેવો અને n કેમાં લેવો. ક્લિયર છે? ચાલો તો નોટ ડાઉન કરી લ્યો જેને બાકી હોય. એટલે ફાઇનલ તમારો ઓપ્શન આવશે 6,3 બી. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે બીજો એક ક્વેશ્ચન છે તો સાવ તમારા માટે રમકડા જેવો હતો. આવડવા નંબર ઓફ a cube is equal to 8. તો નંબર ઓફ a cube is equal to 8. તો નંબર ઓફ a બરોબર ખાલી જગ્યા. ચાલો તો નંબર ઓફ a cube બરોબર 8 આપેલા છે. 8. હવે a ક્યુબ છે એને કઈ રીતના લખી શકાય? a ક્રોસ a is equal to 8. હવે આ નંબર છે એ બધાને સેપરેટ આપો એટલે શું થઈ જશે? ગુણાકાર. લાવું થશે કે તેથી નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a બરાબર 8. તો નંબર ઓફ a કેટલી વાર આવ્યા? 3 વખત ગુણાકારમાં આવ્યા. 3 વખત ગુણાકારમાં આવે તો આખા એનો કેટલો શું થઈ જાય? ઘન. બરાબર. આ 8 છે એને આમ લખીએ કે 2 નો ઘન. બે બાજુ ઘનમૂળ લઈ લેશો એટલે નંબર ઓફ a બરોબર કેટલા આવશે? 2. સાવ ઈઝી ક્વેશ્ચન છે. અહીંથી તમને ખબર પડે અહીંયા 3 ઘાત છે ને તો આનું તમારે ઘનમૂળ લઈ લેવાનું. અહીંયા 2 ઘાત હોય તો આનું શું લઈ લેવાનું? વર્ગમૂળ લઈ લેવાનું. રેડી? એટલે આનો ફાઇનલ આન્સર આવશે 2. ચાલો ફટાફટ આ નોટ ડાઉન કરી લ્યો. હવે મેં તમને એક રિઝલ્ટ છે એ સાબિત કરવાનું કીધું હતું કે ભાઈ તમે ટ્રાય કરજો. હમણાં લખી દઉં તમને. જો આવું આપણે કઈ કીધેલું હતું કે જો નંબર ઓફ a છેદ b બરાબર n, કે a અને b માં કેટલા ઘટક સામાન્ય હોય? તો કે n. આવડવા n અને આ n માં હાથી ઘોડાનો ફરક છે. આ જે n દર્શાવે છે શું દર્શાવે છે? a છેદ b ના ઘટકોની સંખ્યા. અને આવડવા એનો આન્સર છે કે યસ a અને b માં n ઘટક કોમન હશે. તો આપણે પ્રૂવ એવું કર્યું હતું કે ધેરફોર n હોય તો આવું પ્રૂવ કરી ગયા કે નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a is equal to n square. This is your final answer. આવું મેં તમને કીધેલું હતું કે જો a છેદ b માં n ઘટક હોય ને તો a ક્રોસ b અને b ક્રોસ a એના છેદગણમાં કેટલા ઘટક હોય? n ના વર્ગ જેટલા. તમે સ્ટેટમેન્ટ વાઇઝ બોલવા જાવ તો એવું કહી શકાય કે જો ગણ a અને ગણ b માં n જેટલા ઘટકો સામાન્ય હોય તો a ક્રોસ b અને b ક્રોસ a માં n સ્ક્વેર જેટલા ઘટકો સામાન્ય હોય. આની જે આપણે MCQ જે સોલ્વ કરેલો હતો એ આપણે હિટ એન્ડ ટ્રાયલ મેથડથી કરેલો હતો કે પેલા n બરોબર 1 લીધા હતા તો મને આન્સર 1 મળ્યો, n બરોબર 2 લીધા તો મને આન્સર 4 મળ્યો. એના ઉપરથી આપણે એવું ફાઇનલ ઓબ્ઝર્વેશન કરેલું હતું કે ભાઈ જેટલા ઘટક કોમન હોય a અને b માં એના વર્ગ જેટલા ઘટક છે એ સામાન્ય આવે. કેમાં? a ક્રોસ b અને b ક્રોસ a માં. પણ આનું જે કહી શકાય કે આ કોન્સેપ્ટ ક્યાંથી આવવાની પ્રૂફ શું છે બરોબર? તો એ તમને મેં એક ફોર્મ્યુલા આપ્યું હતું તમને કીધેલું હતું કે ભાઈ આને તમે સાબિત કરજો. તો ચાલો ફટાફટ છે એને સાબિતી આપી દઉં પછી આપણે આગળ વધીએ. આવું મેં કીધેલું હતું તમને કે ભાઈ
A ક્રોસ B છેદ C ક્રોસ D ઇઝ ઇક્વલ ટુ આ પેલા અને પેલા નો છેદ ગણ એટલે A છેદ C ક્રોસ B છેદ D. આવી કઈક વાત હતી આપણે, બરોબર છે. તો જો પછી આપણે શું કર્યું હતું આમાં બધામાં જે તમને ગણ બી દેખાય છે અહીંયા તમે સોરી સી છે અહીંયા તમે બી રાખી દીધો હતો અને ડી ને તમે રિપ્લેસ કર્યો હતો એ થી. હવે જે છે ને હું LHS માંથી RHS સાબિત કરું છું. તો નિરાંત અહીંયા ધ્યાન આપજો, મારે આ LHS અને RHS નો ગણ છે ને મારે ઇક્વલ સાબિત કરવા છે. તો ઇક્વલ સાબિત કરવા માટેનો એક રસ્તો આપણી પાસે એ છે કે તમારે LHS RHS નો ઉપગણ અને RHS LHS નો ઉપગણ સાબિત કરી દો. બંને બાજુ જે એકબીજાનો ઉપગણ હોય તો તમે કહી શકો કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. તો મારો અત્યારે ટાર્ગેટ એવો છે કે મારે LHS છે RHS નો ઉપગણ જેવું સાબિત કરવું છે. તો ઉપગણ સાબિત કરવા માટે તમને ખ્યાલ છે તમારે આમાં કોઈક એવા x લેવાના, પછી બધા x આના સભ્ય થવા જોઈએ. રેડી? તો ચાલો જુઓ. તો કે ધારો કે હવે જુઓ આ વખતે આ ઉડવા જે ગણ છે ને આખો એમાં કોઈ ઘટક x નહીં હોય, એમાં કોઈ ઘટક x નહીં હોય, એકલો x નહીં હોય. શું કામે? કારણ કે a ક્રોસ b જે શું દર્શાવે છે ભાઈ? કાર્ટેશિયન ગુણાકાર, અને કાર્ટેશિયન ગુણાકારમાં હંમેશા ક્રમયુક્ત જોડ હોય. એવી જ રીતના c ક્રોસ d છે એ પણ શું દર્શાવે? કાર્ટેશિયન ગુણાકાર, એમાં પણ ક્રમયુક્ત જોડ હોય. આમાં પણ ક્રમયુક્ત જોડ છે, આમાં પણ ક્રમયુક્ત જોડ છે. તો એ બેનો છેદગણ કરો, એમાં પણ ફાઇનલ શું મળે તમને? ક્રમયુક્ત જોડ. તો હવે મારે આમાં કોઈ ઘટક ધારવો હોય તો મારે ક્રમયુક્ત જોડ સ્વરૂપે ધારવો પડે. રેડી? તો હું ધારું છું કે ધારો કે સ્મોલ a કોમા b બિલોંગ્સ ટુ, આ વખતે મેં ab રાખ્યા છે, તો આ જ ab ઘટક જે છે એ બધાય ઘટક છે આમાં પણ હોવા જોઈએ. તો તમે કહી શકો કે LHS છે RHS નો ઉપગણ છે. તો મેં કોઈ એક ab નામની જોડ જે હું આખા આગળમાં લઈ લઉં. જુઓ કયો આખો ગણ? a ક્રોસ b છેદ c ક્રોસ d. જો બહુ મસ્ત પ્રૂફ છે. આ સેટ નો જે રિયલ આઈડિયા કહેવાય ને એ બધું આમાંથી આવેલું છે. તમે એક MCQ સોલ્વ કરી નાખો ને એમાં તમે યાદ રાખી લીધું કે ભાઈ n² આન્સર આવે. ઇટ ડઝન્ટ મેટર, યાદ તો બધે રાખવાના જ. આખા ગામને બધાને ખબર હોય, ઘણા બધા સ્ટુડન્ટ છે એને ખબર હોય કે આન્સર n² આવે. બટ હાઉ, કઈ રીતના આ સમજેલા હશો તમને બહુ મસ્ત મજા આવશે. આખું મેથ્સ છે એ આખી સમજવાની વસ્તુ છે. રેડી? અમુક વખતે શોર્ટકટ આપણે યદ રાખશું, નો ડાઉટ શોર્ટકટ જે યાદ રાખવાની જ હોય, પણ એનો જે પોસિબલ હોય તો એની તમને પ્રૂફ જે ખબર હોય છે, તમને આઈડિયા હોય છે કે યસ આના ઉપરથી આ બધું ડિરાઈવ થયેલું છે. ઓકે, તો આપણી આ એક ટ્રાય છે કે આને સમજીએ. જો ફટાફટ. તો આખે આખો ગણ છે એમાં મેં કોઈ એક AB નામની જોડ લઈ લીધી, જો એ બિલોંગ્સ ટુ છે એટલે તમને ખબર છે કે AB જે આનો આખાનો સભ્ય છે. હવે જુઓ આ એક a ક્રોસ b નામનો ગણ છે, બીજો એક ગણ છે c ક્રોસ d નામનો, વચ્ચે શેની નિશાની છે? છેદ ગણની. તો હવે આ AB છે એ a ક્રોસ b માં હશે અને આ AB છે એ c ક્રોસ d માં પણ હશે. શું કામે? વચ્ચે છેદગણ છે એટલા માટે. રેડી? છેદગણ છે એટલે એ બંનેમાં હશે. તો આવું કહી શકાય કે તેથી AB બિલોંગ્સ ટુ કયો ગણ? a ક્રોસ b. હું વચ્ચે અહીંયા અને યુઝ કરું છું, અને શું કામે? કારણ કે છેદગણ આપેલો છે. પછી ઈ જ AB છે આમાં પણ હશે એટલે કે AB બિલોંગ્સ ટુ c ક્રોસ d. ઓકે, આ AB છે a ક્રોસ b માં હશે, AB છે c ક્રોસ d માં હશે. લખી નાખ્યું, વચ્ચે આવી ગયું અને. હવે છોકરા એ વિચારો કે AB જે છે a અને b ના કાર્ટેશિયન ગુણાકારમાં હોય તો સિમ્પલ વિચારો કે a ક્રોસ b ના જેટલા પણ ઘટક હશે એમાં એ જે પેલો ઘટક હોય અલ્પવિરામ પહેલાનો ઘટક એ કેમાંથી હોય? ગણ a માંથી. આ બીજો ગણ છે કેમાંથી હોય? ગણ b માંથી. ઓબ્વિયસ છે યાર. હું આમ લખું x, y ઇઝ ઇક્વલ ટુ 1, 2. તો તમે શું સમજો કે પેલો છે પેલો ઘટક, બીજો છે બીજો ઘટક. અથવા તો a ક્રોસ b નો કાર્ટેશિયન ગુણાકાર હોય, આનું તમે જે ગણ બનાવો ગણ, એમાં જેટલી પણ ક્રમયુક્ત જોડે એમાં પેલો ઘટક જે છે એ કેમાંથી આવે? ગણ a માંથી. બીજો ઘટક જે કેમાંથી આવે? ગણ b માંથી. તો હું અહીંયા એ જ કહેવા માંગુ છું કે a ક્રોસ b છે ને એમાં આવા બધા ઘટક હશે a અલ્પવિરામ b જેવા. તો a છે સ્મોલ a છે કેપિટલ a માંથી હશે, સ્મોલ b છે કેપિટલ b માંથી હશે. આવું થશે કે તેથી a બિલોંગ્સ ટુ a. હવે કાર્ટેશિયન ગુણાકારમાં વચ્ચે અને આવે, અને કે a છે એ કેપિટલ a નો સભ્ય છે અને સ્મોલ b છે એ કેપિટલ b નો સભ્ય છે. રેડી? થોડુંક એવું લાગે તો અહીં અલગ કરી નાખું, તમને આઈડિયા આવે. અને
અહીંયા શું થશે? સ્મોલ a છે એ c નો સભ્ય હશે એટલે a belongs to c અને b belongs to d. ઓકે, ચાલો હવે સમજો. હવે અહીંથી છે ને થોડુંક સ્માર્ટ વર્ક કરાય. તમારે પ્રૂવ શું કરવું છે ફાઇનલ? તો કે a અને c નો છેદગણ એટલે એ બે બાજુ બાજુમાં આવવા જોઈએ. તો હવે વિચારો a અને c નો છેદગણ એટલે એવા ઘટક કે જે a માં પણ હોય અને c માં પણ હોય. તો તમે અહીંયા જે લખેલી છે સ્ટેટમેન્ટ, આ એક સ્ટેપ લખેલું છે, એમાં કેપિટલ a અને કેપિટલ c વાળા બે પદને બાજુ બાજુમાં રાખી દો. આ રહ્યું જો, કેપિટલ a માં સ્મોલ a નામનો ઘટક છે, કેપિટલ c માં સ્મોલ a નામનો ઘટક છે. એનો મતલબ એ થયો કે કેપિટલ a અને કેપિટલ c માં એક ઘટક કોમન છે વિચ ઇઝ a, સ્મોલ a. અને બીજી જોવા જેવી વાત એ છે કે અહીંયા જેટલા પણ તમારા કનેક્ટર છે ને, કનેક્ટર એટલે એ બે પદને જોડે, એ બધા જોવો કયા કનેક્ટર છે, અને ઓકે. તો અનેનો મતલબ છેદગણ જેવો થયો કે અહીંયા પણ છેદગણ છે, અહીંયા પણ છેદગણ છે, અહીંયા પણ છેદગણ છે. તો છેદ ક્રિયા છે ને, છેદ ક્રિયા ઈ જૂથના નિયમનું પાલન કરે અથવા તો સમક્રમી છે, બેય છે, સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે. તો હવે આ a belongs to c છે એને હું અહીંયા લખી નાખું અને b belongs to કેપિટલ b છે એને અહીંયા લખી નાખું. રેડી? ચાલો તો શું થશે? તેથી a belongs to a અને આને અહીંયા લખી નાખીએ એટલે થશે a belongs to c અને આ મેઇન આપણો વચ્ચે અને હતો તે સ્મોલ b belongs to b અહીંયા આવી જશે. આવું થશે કે સ્મોલ b belongs to કેપિટલ b અને સ્મોલ b belongs to કેપિટલ d. હવે આ સ્મોલ a નામનો ઘટક છે એ કેપિટલ a માં છે, સ્મોલ a નામનો ઘટક છે કેપિટલ c માં છે. તો સ્મોલ a નામનો ઘટક આ a અને c ના છેદગણમાં હશે, કારણ કે ઈ a અને c બંનેમાં છે તેટલા માટે. તો આવું થશે કે તેથી સ્મોલ a belongs to a છેદ b અને અહીંયા શું થશે? સ્મોલ b belongs to આ સ્મોલ b જે બેય ગણમાં છે તો બેયના છેદગણમાં હોય કે b છેદ d. ઓકે ઓકે ઓકે, ચાલો વિચારો. ab belongs to a cross b હતું તો તમે શું લખ્યું હતું કે a છે એ આનો સભ્ય છે, b છે એ આનો સભ્ય છે. તો આ વખતે અહીંયા વિચારો, જો આને મારા ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવું હોય કે તેથી a, b belongs to કયો ગણ આવે? હવે મારે આ a અને b ની ક્રમયુક્ત જોડ બનાવી છે કે a અને b ની ક્રમયુક્ત જોડ છે કયા ગણમાં હશે? તો ઓબ્વિયસ છે આ અલ્પવિરામ પહેલાનો ઘટક a છે એ કેમાં છે? તો કે a છેદ b માં. અલ્પવિરામ પછીનો સ્મોલ b નામનો ઘટક છે કયા ગણમાં છે? તો કે b છેદ d માં. અને હવે આ ક્રમયુક્ત જોડ છે તમે બિલોંગ્સ ટુ કરેલું છે તો ક્રમયુક્ત જોડ છે એ કેવા ગણમાં હોય? યસ, કાર્ટેશિયન ગુણાકારમાં હોય. તો આમાં કાર્ટેશિયન ગુણાકારના ક્રોસની સાઇન તો કે એ દેખાતી નથી. આ બે પદ લખેલા રહ્યા એ તો ખાલી છેદગણ દર્શાવે છે ને. છેદગણમાં તો ખાલી સિંગલિયા ઘટક હોય, 1 2 -1 જેવા બધા, x, y ગમે તે વોટેવર, પણ સિંગલ ઘટક હોય બધા. આપણે પ્રૂવ શું કરવું છે? જો યસ, તમે એટલું વિચારો, a છેદ b આવી ગયા, a છેદ b. ઓકે, અહીંયા c આવશે. હવે રેડી, ચાલો એટલે અહીંયા પણ c આવશે. સિમ્પલ વિચારો, આ a છેદ c તો કે આવી ગયા a છેદ c, b છેદ d તો કે b છેદ d પણ આવી ગયા. ઘટે છે શું? આ એક ક્રોસની નિશાની ઘટે છે. તો ક્રોસની નિશાની મૂકી દઉં કાર્ટેશિયન ગુણાકારની. અને આ બધી વ્યવહારની વાત છે. ડાબી સાઈડ મેં શું લખેલું છે? ડાબી સાઈડ શું લખેલું છે? કે એક ક્રમયુક્ત જોડ લખેલી છે. તો આ ક્રમયુક્ત જોડ છે એ આ એક કાર્ટેશિયન ગુણાકારનો સભ્ય છે. તો મેથેમેટિકલી ઇટ ઇઝ રાઈટ. રેડી? a છેદ c છે, a છેદ c ઈ એમાં બધા સિંગલ ઘટક હશે. b છેદ d છે એમાં પણ બધા સિંગલિયા ઘટક હશે, એકલા હોય એવા. પણ એનો કાર્ટેશિયન ગુણાકાર લઈશ ને એટલે એમાં શું આવી જાય? ક્રમયુક્ત જોડ આવી જાય. તો ડાબી સાઈડમાં એ ક્રમયુક્ત જોડ જ લખેલી છે કે ab belongs to this set. રેડી? તો હવે જોવો, તમે જે ab જે છે એ કયા ગણમાં લીધા હતા? તો કે આવડા આખા ગણમાં. ઈ જ ab તમને કેમાં મળી ગયા? આવડા ગણમાં. a છેદ c ક્રોસ b છેદ d. એનો મતલબ ઈ થયો કે આવડવા જે ગણ છે એ આનો ઉપગણ છે. એનો મતલબ એ થયો કે LHS છે RHS નો ઉપગણ છે.
તો હવે તમારે ઇક્વલ ટુ સાબિત કરવું તો તમારે શું કરવું પડશે? આ આરએચએસ છે એલએચએસ નો ઉપગણ છે એ તમારે સાબિત કરવાનું રહેશે. જો એ તમે સાબિત કરી દો then you can say that A cross B intersection C cross D is equal to A intersection C cross B intersection D. કે આવડું આ ફોર્મ્યુલા છે એની પ્રૂફ. ઓકે, તો પ્રૂફમાં હું તમને LHS માંથી RHS જ કરાવું છું. RHS માંથી LHS તમારે ટ્રાય કરવાની છે. ડન, સમજાઈ ગયું? અહીંયા વચ્ચે ક્રોસ છે એટલે આવડું જે ગણ છે એમાં કોઈ ક્રમયુક્ત જોડ હશે એટલે તમારે ધારણા એવી રીતના કરી લેવાની કે સ્મોલ ab બિલોંગ્સ ટુ આવડવા. એમાંથી તમારે સાબિત કરવાનું કે ઈટ સ્મોલ ab જે આવડા ગણમાં છે. તો LHS જે RHS નો ઉપગણ થઈ ગયો છે એના માટેની પ્રૂફ લખી લ્યો. હવે RHS છે LHS નો ઉપગણ છે એ તમારે સાબિત કરવાનું છે. પછી ફાઇનલી તમે કહી શકો કે આ અને આ બે સરખા છે. ઓકે, ડન. ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને લખી નાખો. હવે આપણે MCQ માં આગળ વધીએ. 11 MCQ આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરેલા હતા 11. તો આજે 12th થી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, તો 12th નંબરનો MCQ સિમ્પલ સાવ એકદમ થોડુંક વિચારવાનું રહેશે તમારે કે A અને B માટે A અને B માટે A minus B is not equal to ખાલી જગ્યા કે A minus B નો આન્સર છે નીચેનામાંથી કોની સાથે ઇક્વલ નથી? તો પહેલો ઓપ્શન છે A છેદ B ડેશ. પહેલો ઓપ્શન છે આ ABCD જે ઓપ્શન ના છે વળી ગણ સાથે એને ભેગા ન કરી દેતા. પહેલો ઓપ્શન છે A છેદ B નો ડેશ. ઓપ્શન B. બીજો ઓપ્શન એવો આપેલો છે A માઇનસ A છેદ B. A માઇનસ A છેદ B. ત્રીજો ઓપ્શન છે C A ડેશ યોગ B નો હોલ ડેશ. A ડેશ યોગ B એનો હોલ ડેશ. અને ઓપ્શન D A ડેશ છેદ B. A ડેશ છેદ B. વિચારો ચાલો કે આ ચાર ઓપ્શન છે ને એમાંથી કયું ઓપ્શન જે છે A માઇનસ B સાથે સમાન નથી, ઇક્વલ નથી? જો તમે A માઇનસ B નો કોન્સેપ્ટ સમજેલા હોય એને તમને ડેફિનેશન ખબર હોય તો તમે ઇઝીલી તમે કહી શકો કે યસ આવડું ઓપ્શન છે ને સાહેબ એ A માઇનસ B સાથે મેચ થતો નથી. હવે એક ઓપ્શન તો એમને બેઠે બેઠો તમને ફોર્મ્યુલા આવડતું જ ખબર હોય કે A માઇનસ B નું ફોર્મ્યુલા શું થાય? તો કે પહેલો ગણ એમના એમ માઇનસ નો થઈ જાય છેદ અને બીજા ગણનો ડેશ, તો આ રહ્યું A છેદ B ડેશ. એનો મતલબ કે A માઇનસ B બરોબર A છેદ B ડેશ થાય છે એટલે ઓપ્શન A છે એ આપણો આન્સર નહીં આવે. ઘણા શું કરે ઉતાવળમાં આ ડઝ નોટ ઇક્વલ ટુ જોતા ભૂલી જાય. એને ખાલી એટલી ખબર કે A માઇનસ B નો આન્સર શું અને તરત પેલો ઓપ્શન જે છે એમાં તમારો ફોર્મ્યુલા છે કે તમે વારે ઘડીએ રિવાઇઝ કરેલું હોય મનમાં એટલે બધાને મગજમાં યાદ રહી ગયું હોય કે A માઇનસ B બરોબર A છેદ B ડેશ એટલે ઉતાવળમાં ટીક કરી નાખે. પણ અહીંયા તમને ડઝ નોટ ઇક્વલ ટુ પૂછ્યું છે. એક જ ઓપ્શન એવો હશે આમાં કે જે A માઇનસ B સાથે ઇક્વલ નહીં હોય, બાકી બધા જે ઇક્વલ હશે. તો પેલો ઓપ્શન જે ઇક્વલ થઈ ગયો A માઇનસ B સાથે ઈ તો નીકળી ગયો. હવે બીજું ચેક કરો કે A માંથી તમે A છેદ B ને બાદ કરો તો શું તમને આવડવા મળે? A માઇનસ B. ચાલો ચેક કરીએ. મેં તમને કીધું છેલ્લે કાંઈ ખબર ન પડતો વેન આકૃતિ છે બરોબર એ તમને બહુ સારું રિઝલ્ટ આપશે વેન આકૃતિ. તો ચાલો આ ગણ A અને ધીસ ઇઝ સેટ B. આ શું કહે છે કે ગણ A છે ને ગણ A એટલે આવડો ગણ A એમાંથી તમારે A છેદ B ને કાઢી નાખવાનો. આ બીજો ઓપ્શન A માંથી A છેદ B ને કાઢી નાખો તો A માંથી તમે આટલો ભાગ કાઢી નાખશો એટલે વધશે શું? આટલો વધે. છાयांकित ભાગ મેં કર્યો ને એટલો ભાગ વધશે. રેડી? તો બરોબર છે. આ જે છે એ શું દર્શાવશે? A માઇનસ B જ દર્શાવે. તમને ખ્યાલ છે lots of time you have drawn the Venn diagram of this set. ઓકે, હવે તો ચાલો ભાઈ બીજો ઓપ્શન તો રાઈટ છે કે A માઇનસ B બરોબર આવું લખી શકાય. ત્રીજું A ડેશ યોગ B નો ડેશ. મને જે છે ને અહીંયા આખા બ્રેકેટની મধ্যે ડેશ આવે ને એટલે મને દ મોર્ગન એમ કહે કે ભાઈ આપણો રૂલ યાદ કરો. રેડી? આખો બ્રેકેટ જે છે એની માથે ડેશ હોય તો દ મોર્ગન તમને યાદ આવવો જ જોઈએ. તો આનું તમે દ મોર્ગન નો રૂલ અપ્લાય કરશો તો આના બરોબર શું લખી શકાય? તો ડેશ છે એ બેયને આપવાનો. ડેશ છે તમે આને આપશો એટલે શું થશે? A ડેશ A નો ડેશ એટલે એ થઈ જશે A. યોગનો ડેશ લેશો એટલે એ થઈ જશે છેદ
અને આવડું થઈ જશે બી ડેશ. એટલે આ તો ઓપ્શન એ અને સી બે સરખા જ છે. ઓપ્શન સી તમને આપેલો છે એના બરાબર આવું છે એ છેદ બી ડેશ. એનો મતલબ કે એ અને સી બે સરખા જ છે, પણ ડાયરેક્ટ સરખા નથી આવ્યા. દ મોર્ગનના નિયમનો યુઝ કરીને તમને સરખા આપેલા છે. બસ હવે છેલ્લો ઓપ્શન ડી. કાંઈ ન હોય તો ચાલ ઈ તો હોય જ ને, બરોબર છે. એ ડેશ છેદ બી એ આની સાથે ઇક્વલ ન થાય એ માઇનસ બી સાથે. રેડી? તો ચાલો કરી લે નોટ ડાઉન. આમાં ખાલી આ એક વેન આકૃતિ તમે ડ્રો કર્યું તો કરી નાખજો. ઓપ્શન બી માટે છે. આવડવા જે છે એને તમારે સિમ્પ્લિફાય કરવું તો કરી નાખજો બાય દ મોર્ગન્સ લો. ઓકે, દ મોર્ગન્સ લો એના ઉપરથી તમે લખી શકો. તો ઓપ્શન એ અને સી બે સરખા જ છે. ચાલો ફટાફટ આગળ વધીએ. 13th નંબર ક્વેશ્ચન. શું આપેલું છે તમને કે ગણ એ અને ગણ બી માટે ગણ એ અને ગણ બી માટે નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ યોગ બી ની કિંમત નીચેના પૈકી કઈ ન હોઈ શકે. એ યોગ બી ની કિંમત નીચેના પૈકી કઈ હોઈ શકે નહીં. નીચેના પૈકી કઈ ન હોઈ શકે. ઓકે, ઓપ્શન એ. ચાર ઓપ્શન આપેલા છે. 3, -3, 0 અને આપેલ પૈકી એક પણ નહીં. 3, -3, 0 અને આપેલ પૈકી એક પણ નહીં. ચાલો આવડવા જે એમસીક્યુ છે તમારે વિચારવાનો છે. જો તમને રિયલ અન્ડરસ્ટેન્ડિંગ હોય આ બે વસ્તુ નંબર ઓફ એ અને નંબર ઓફ એ યોગ બી, કારણ કે આમાં તમને એ અને એ યોગ બી ના ડેટા કોઈ પણ પ્રકારના આપેલા નથી. જસ્ટ તમને એટલું પૂછ્યું છે કે આવડવા એક પદ છે, આવડવા નંબર ઓફ એ અને નંબર ઓફ એ યોગ બી એની બાદબાકી એની કિંમત કઈ હોઈ શકે નહીં. એટલે તમને આનો જે છે ને બેઝ ખબર હોવી જોઈએ કે આની વેલ્યુ છે શું શું હોઈ શકે. રેડી? તો તમે કહી શકો કે યસ ઓપ્શનમાં આની જે કિંમત છે ક્યારે આવી ન હોઈ શકે, આવી ન હોઈ શકે, અથવા તો ઓપ્શન એમાં જે આપેલું છે એ ન હોઈ શકે. આમ જોવા જાવ ને તો ટોટલ 3 પ્રકારના ઓપ્શન છે. અહીંયા 3 છે એ પ્લસ છે, એટલે એનો મતલબ કે આન્સર કોઈ દિવસ ધન હોઈ શકે નહીં. આ ઓપ્શન જે માઇનસ દર્શાવે છે એટલે કદાચ એવું બની શકે કે આનો આન્સર જે ઋણ ન હોઈ શકે, અને આ ઓપ્શન જે 0 છે તો કદાચ એવું બની શકે કે આનો આન્સર ક્યારે 0 ન આવે. હવે તમારે લોકોએ વિચારવાનું છે કે કયો ઓપ્શન જે છે આમાંથી સાચો છે. રેડી? એવું લાગે તો વિડીયો પોઝ કરી દો અને વિચારો થોડું. ચાલો તો હું એમ કહું છું કે આ નંબર ઓફ એ અને નંબર ઓફ એ યોગ બી એ બેયમાંથી મોટું કોણ હોય? બંનેમાંથી મોટું કોણ હોય? ઓબ્વિયસ છે યોગ ગણ જે મોટો થશે ખાલી ગણ એ કરતા. રેડી? તો નંબર ઓફ એ યોગ બી, અથવા તો હું એમ કહી શકું ને કે નંબર ઓફ એ છે નંબર ઓફ એ ઈ ઓના કરતા નાના હશે એ યોગ બી કરતા. એ તો તમને ખ્યાલ છે ને કે એક ગણ એ આપેલો ને બીજો ગણ બી આપેલો હોય, એ બેનો તમે યોગ ગણ કરો તો યોગ ગણમાં ઘટક વધારે આવે, કારણ કે એમાં ગણ બી ના પણ ઘટક ભેગા હશે. જ્યારે આ નંબર ઓફ એ છે શું દર્શાવે? ખાલી એના ઘટકોની સંખ્યા. તો હું એમ કહી શકું કે નંબર ઓફ એ છે ની નાના હશે કોના કરતા? નંબર ઓફ એ યોગ બી કરતા. હવે અહીંયા તમને શું ક્વોન્ટિટી આપેલી છે? માઇનસ. કેમાંથી કોણ માઇનસ જોઈએ છે? તો કે એ માંથી ઓલા યોગ ગણને બાદ કરવાના છે. તો આ જમણી સાઈડની જે ક્વોન્ટિટી છે ને એને લેફ્ટ સાઈડ લઈ જાવ તો આવું થશે કે ધેરફોર નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી વિચ ઇઝ લેસ ધેન 0. ચેક કરી લ્યો. નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ યોગ બી એનો આન્સર કેવો આવે? હંમેશા મીન્સ કે જે બીજી શરત પણ આમાં છે, પણ કેવો હશે એનો આન્સર? 0 કરતા નાનો, એટલે કે ઋણ હોઈ શકે. યસ, તો એનો આન્સર છે -3 હોઈ શકે હો. એટલે તમારે આ ટીક નથી કરવાનું. તમને એમ પૂછ્યું છે કે શું ન હોઈ શકે, તો આ જે ક્વોન્ટિટી આપેલી છે એનો આન્સર 0 કરતા નાનો હોઈ શકે, એટલે કે ઋણ સંખ્યા હોઈ શકે. એનો મતલબ કે -3 જે કદાચ આન્સરમાં આવી શકે. હવે ચેક ઈ કરવાનું સાહેબ કે 0 અને 3 છે એમ બે માંથી કોણ આવી શકે. યાદ કરો કે જો બી એ નો ઉપગણ હોય,
બી ઉપગણ એ હોય તો એ યોગ બી બરાબર શું કહી શકે? મને કયો છે, ચાલો યાદ કરો. કોઈ એક ગણ જે બીજા ગણનો ઉપગણ હોય તો યોગ ગણ બરાબર શું આવે? યાદ કરો, યોગ ગણ બરાબર મોટો ગણ આવે. તો અહીંયા મોટો ગણ કોણ થશે? ગણ એ. રેડી? તો એક કેસ એવો છે કે જેમાં એ અને એ યોગ બી બે સરખા થઈ જાય. તો જો એ અને એ યોગ બી બે સરખા હોય તો એનો મતલબ કે ઈ બેયના ઘટકોની સંખ્યા પણ કેવી હશે? સરખી. યાર કોઈ પણ બે ગણ ક્યારે સરખા હોય? બેયમાં ઘટક સરખા હોય અને સંખ્યા પણ સરખી હોય. કે આમાં પણ 3 ઘટક, ઈ જ 3 ઘટક છે આમાં પણ હોવા જોઈએ, તો તમે કહી શકો કે બેય ગણ સરખા છે. તો અહીંયા એ યોગ બી અને એ સરખા મળ્યા. કયા કેસમાં? if set b is a subset of set a, then a union b is equal to a, and in that case number of a union b and number of a must be same. ઈ બે નંબર ઓફ એ અને નંબર ઓફ એ યોગ બી કેવા હશે? સરખા જ હશે. તો હવે આ બે સરખા હોય તો તમે બે ની બાદબાકી લેશો, નંબર ઓફ એ માંથી તમે આને બાદ કરશો તો આન્સર તમને શું મળી શકે? 0 મળી શકે. વાહ, થઈ ગયું સાબિત કે આન્સર જે 0 પણ આવી શકે આ એક કેસમાં. if set b is a subset of set a. રેડી? તો આન્સર જે છે 0 પણ પોસિબલ છે. કોઈ દિવસ આન્સર ધન તો ન જ આવે. હવે ખબર પડી ને કે ફાઇનલ આન્સર આપણો શું છે? 3. કે આવડી જે ક્વોન્ટિટી છે ને એનો આન્સર કોઈ દિવસ ધન ન આવે. આવે કોઈ દિવસ ધન? આનો આન્સર મારે ધન લઈ આવવો હોય તો એનો મતલબ શું થયો? કે અહીંયા જે છે મોટી સંખ્યા હોવી જોઈએ, અહીંયા આવડું શું હોવું જોઈએ? નાની સંખ્યા હોવી જોઈએ. આવડી આ, અને પછી તમે મોટામાંથી નાનું બાદ કરો તો તમને શું મળે? ધન સંખ્યા. યાર કોઈ દિવસ એવું પોસિબલ બને કે એના ઘટકોની સંખ્યા એ યોગ બી ના ઘટકોની સંખ્યા કરતા વધારે હોય? આ મોટી સંખ્યા છે એનો મતલબ કે નંબર ઓફ એ વધારે હશે. કોના કરતા? એ યોગ બી કરતા. એ યોગ બી એટલે આખું થાય. આના કરતા મોટો કોઈ દિવસ ગણ એ હોય? જિંદગીમાં કોઈ દી પોસિબલ નથી. આ કોઈ દી પોસિબલ જ ન થાય. આવું પોસિબલ થાય કે એ યોગ બી કરતા ગણ એ મોટો છે? હા, બે સરખા હોઈ શકે. આવડો કેસ લેશો તો બે એક્ઝેક્ટ સરખા થાય, પણ કોઈ દિવસ ગણ એના ઘટકોની સંખ્યા યોગ ગણ કરતા તો વધારે થવાની જ નથી ને. જો ઈ કેસ પોસિબલ હોય તો આ મોટી સંખ્યા થાય અને નાની સંખ્યા થાય તો પછી તમે એની બાદબાકી કરો તો તમને ધન સંખ્યા મળે. પણ આવું કોઈ દિવસ પોસિબલ થવાનું જ નથી. એનો મતલબ કે આ જે ક્વોન્ટિટી છે એનો આન્સર કોઈ દિવસ ધન ન હોઈ શકે. જો અહીંયા સંખ્યા ઉપર કોઈ ડિપેન્ડન્સ નહોતું તમારું, સંખ્યા ઉપર આપણે કોઈ આધાર નહોતો કે આન્સર 3 આવે કે 7 આવે કે 10 આવે. નહીં, એની નિશાની સાથે આપણે નિસ્બત હતી. આ 0, આ ઋણ અને આ ધન. એટલે આમાં શીખવા જેવું એ છે કે કોઈ એક ગણ છે એમાંથી તમે યોગ ગણની સંખ્યા બાદ કરશો. આ એક ગણ હતો એ, એમાંથી તમે એ યોગ બી ની સંખ્યા બાદ કરશો તેનો આન્સર કોઈ દિવસ ધન હોઈ શકે નહીં. ઋણ આવી શકે અને 0 આવી શકે. રેડી? તો ફાઇનલ આન્સર છે તમારો 3. ઓકે? તો આમાં કોઈ એમ લખવાનું નથી, આ ખરેખર સમજવાની જ વસ્તુ હતી. રેડી? તમે આ એક લખ નાખજો આવડો કેસ કે આમાં જે છે આન્સર 0 આવે, અને બીજો કેસ છે તમારે આમ લખવાનો કે અમુક કેસમાં નંબર ઓફ એ છે લેસ ધેન નંબર ઓફ એ યોગ બી થાય તો એમાં લેસ ધેન 0 હોઈ શકે. અને બીજો કેસ આવડો કે જો બી છે એનો ઉપગણ હોય તો એમાં આ બે સરખા હોય. અહીંયા આ લખેલું જ છે ને, તો પછી એની બાદબાકી શું આવી શકે? 0 આવી શકે. રેડી? ડન? ચાલો તો આ નોટ ડાઉન કરી લો તમે. ચાલો હવે એક બહુ મસ્ત કન્ટેન્ટ વાળો આપણે ક્વેશ્ચન લઈ લઈએ. फोर्टीन्थ नंबर क्वेश्चन શું આપેલું છે તમને કે જો ગણ એ માં 3 સભ્યો અને બી માં 5 સભ્યો હોય તો, જો ગણ એ માં 3 સભ્યો અને ગણ બી માં 5 સભ્યો હોય તો
એ યોગ બી માં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોઈ શકે? બહુ મસ્ત ક્વેશ્ચન છે કે એ યોગ બી માં ઓછામાં ઓછા એટલે કે મિનિમમ ઓછામાં ઓછા કેટલા ઘટકો હોઈ શકે? રેડી? ચાલો ઓપ્શન છે 8, 5, 3 અને 2. 8, 5, 3 અને 2. ચાલો વિચારો, તમે થોડુંક વિચારો. તમારે ઉદાહરણ લેવું હોય તો લઈ શકો છો. એ માં 3 સભ્યો તમારી રીતના ધારી લ્યો, બી માં 5 સભ્ય છે તમારી રીતના ધારી લ્યો, પછી ચેક કરો. ચાલો 2 મિનિટ તમને આપું છું. ચાલો જુઓ, હું તમને એક્ઝામ્પલ લઈને જ આપણે કરીએ, થોડીક ટ્રાય કરીએ. ચાલો એકમાં ગણ એ બરાબર આવું રાખું છું 1, 2 અને 3, અને બીજો જે ગણ છે ને બી એમાં આવું ઉદાહરણ રાખું છું 1, 2, 3, 4, 5. આપેલ શરત અનુસાર મેં 2 ગણ લઈ લીધા. એમાં 3 સભ્ય, બી માં 5 સભ્ય. તો હવે આપણે ચેક કરીએ કે એ યોગ બી માં કેટલા આવે છે. જો હું ડાયરેક્ટ તમને ફોર્મ્યુલા આપતો જ નથી, પહેલા આપણે એના ગણતરી કરી, એમાંથી તમારે મને ફોર્મ્યુલા કહેવાનું સર આવું હોઈ શકે. તો એ યોગ બી નો આન્સર શું આવે કયો મને? ચાલો 1, 2, 3, 4, 5. તો અહીંયા નંબર ઓફ એ યોગ બી કેટલા મળ્યા તમને? નંબર ઓફ, તો કે 5 ઘટક છે એટલે 5. ઓકે, આ પહેલો કેસ હતો. બીજો કેસ એક ડિસ્કસ કરીએ કે એ બરાબર 1, 2, 3 અને બી બરાબર 1, 2, 4, 5 અને 6. ચાલો તો આમાં એ યોગ બી શું આવશે કયો જોઈ? એ યોગ બી બરાબર 1, 2, 3 અને 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. કેટલા ઘટક મળ્યા? આ વખતે તમને 6 ઘટક મળ્યા. ચેક કરી લ્યો. 1, 2, 3 આને લખી નહીં કા, 1, 2 ઓલરેડી આવી ગયા એટલે પાછા ન લખો ને 4, 5, 6. તો એનો મતલબ કે ધેરફોર નંબર ઓફ એ યોગ બી બરાબર કેટલા આવશે? 6. હવે ત્રીજો એક કેસ ડિસ્કસ કરીએ, પછી તમને છેલ્લે હું સમજાવી દઈશ કે હું કઈ રીતના બધા કેસ લઉં છું. અત્યારે જસ્ટ તમે ચેક કરતા જાઓ કે નંબર ઓફ એ યોગ બી શું શું મળે છે તમને. બી બરાબર 1, 4, 5, 6, 7. 5 ઘટક કીધા ને બી માં. આમાં કેટલા લીધા હતા? 5 જ લીધા હતા ને. 1, 2, 3, 4, 5. ઓકે, 1, 2, 3, 4, 5. ચાલો આ વખતે આમાં એ યોગ બી બોલો તો શું આવે છે? કે એ યોગ બી બરાબર 1, 2, 3. આમાં 1 નથી લેવાનો, 4, 5, 6, 7 બધા આવશે. તો હવે તમે મને આમાં કહો કે નંબર ઓફ એ યોગ બી કેટલા છે? નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને 7 એટલે ટોટલ 7 ઘટક છે. રેડી? અને ફાઇનલ હું એક ચોથો કેસ ડિસ્કસ કરું છું. સેટ એ બરાબર 1, 2, 3, સેટ બી બરાબર 4, 5, 6, 7, 8. ચાલો આ વખતે એ યોગ બી નો આન્સર શું આવશે? એ યોગ બી બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ચાલો તો આના ઉપરથી તમે શું કહી શકો? ઓકે, ટોટલ 4 કેસ આપણે ડિસ્કસ કરી ગયા. એકમાં તમને નંબર ઓફ એ યોગ બી 5 મળ્યા, બીજામાં 6 મળ્યા, ત્રીજામાં 7 મળ્યા, અને ફાઇનલ ચોથો કેસ લીધો તેમાં તમને શું મળ્યા? 8. તો ઓછામાં ઓછી વેલ્યુ કહીએ, તમારી પાસે ટોટલ 4 વેલ્યુ છે, 5, 6, 7 અને 8. ઓછામાં ઓછી વેલ્યુ કઈ છે? સૌથી નાની હોય એવી 5 છે.
તો આનો આન્સર છે ને 5 આવશે. શું કામ એવું પોસિબલ છે હવે તમને સમજાવું. એમાં 3 ઘટક છે ને બી માં 5 ઘટક એવું તમને ક્વેશ્ચનમાં આપેલું છે ને, તો મેં પેલો કેસ એવો ડિસ્કસ કર્યો કે જેમાં ગણ બી જ્યારે હું બનાવતો હતો ને ત્યારે મેં 3 ઘટક જે છે ને એના એ 3 ઘટક આમાં ઇન્ક્લુડ કરી લીધા હતા. આનો મતલબ શું થાય કે આવડો આ જે કેસ છે આવડો આ છે એ ઉપગણ બી વાળો, એના બધાય સભ્ય જે બી માં આવી ગયા. તો યાદ કરો મેં તમને કીધું હતું કે જો કોઈ એક ગણ જે બીજા ગણનો ઉપગણ હોય તો એના યોગ ગણ જે છે એનો આન્સર શું આવે? મોટો ગણ. તો ચેક કરી લ્યો, આ ગણ બી મોટો થી તમને આન્સર આવે. એનો મતલબ કે એ યોગ બી માં 5 સભ્યો હોય. હવે એના પછીનો જે મેં બીજો કેસ ડિસ્કસ કર્યો ને એમાં મેં શું કર્યું, એના જે 3 સભ્ય જે છે ને એમાંથી મેં 2 સભ્ય જ લીધા સામાન્ય, એક સભ્ય 3 છે એ મેં આમાં ન લીધા. જો તો એમાં તમને સંખ્યા એક સંખ્યા તમને વધારે મળી. ઓમાં 5 ઘટક આવતા હતા ને તો આ વખતે એમાં 6 માં આવ્યા. પછી જે મેં ત્રીજો કેસ ડિસ્કસ કર્યો ને એમાં મેં ગણ એનો ખાલી એક જ સભ્ય આમાં લીધો, ગણ બી માં. અહીંયા ઉપગણ ન કહી શકાય, અહીંયા પણ ઉપગણ ન કહી શકાય કારણ કે બધા સભ્ય જે આમાં નથી આવતા. તો આ વખતે મને હજી એક સંખ્યા વધારે મળી એ યોગ બી ની. પછી મેં એક એવો કેસ ડિસ્કસ કર્યો કે જેમાં એના એકેય ઘટક જેને બી માં આવતા નથી. એનો મતલબ કે આને એવું કહેવાય કે એ અને બી અલગ ગણ છે, અલગ ગણ છે. તો તમને કેટલા ઘટક મળ્યા? 8. હવે મને કહ્યું કે આના સિવાય એક રસ્તો પોસિબલ છે. હવે હું 5મો કેસ બનાવી શકું કે જેમાં મને 5 કરતા નાની અથવા તો 8 કરતા મોટી કોઈ સંખ્યા મળતી હોય. સવાલ જ નથી યાર. એક ગણમાં 3 સભ્ય છે ને બીજામાં 5 સભ્ય છે. તો કાં તો તમે એવું કરો કે બેય ગણ સાવ અલગ અલગ જ હોય, કાંઈ કોમન જ નથી. આ એક કેસ આવી ગયો. હવે કે જ્યારે તમે એવું વિચારતા હોય કે સર એના જે 3 ઘટક છે ને બધા જે આપણે ગણ બી માં રાખી દઈએ, એનો મતલબ કે એવું ગણ બી ઈ કેસ આવી ગયો. કોઈ એમ કીધું કે સર એના જે 3 ઘટક છે ને 3 માંથી ખાલી મારે 2 સભ્ય છે ને એને જ મારે ગણ બી માં લેવા છે, ચાલો ઈ કેસ આવી ગયો. વળી કોઈ ચોથા એમ કીધું કે સર ગણ એનો ખાલી એક જ સભ્ય છે ને ગણ બી માં આવવો છે. આ એક છેલ્લો કે જીવડો. હવે આના સિવાય કોઈ બીજો રસ્તો અવેલેબલ નથી. બધી શક્યતા મેં લઈ લીધી. કાં તો 3 ઘટક આવતા હોય આમાં, કાં તો 2 ઘટક આવતો હોય, કાં તો 1 ઘટક આવતો હોય, કાં તો એકેય ઘટક બી માં ન આવતો હોય. રેડી? તો ટોટલ 4 વેલ્યુ પોસિબલ છે, 5, 6, 7 અને 8. તો એમાંથી સૌથી નાની અને સૌથી મોટી વેલ્યુને આપણે પકડીએ. બીકોઝ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધી નંબર ઓફ એ યુનિયન બી. મારે નંબર ઓફ એ યુનિયન બી ની લોઅર લિમિટ અને અપર લિમિટ જે મારે ચેક કરવી છે કે મિનિમમ કેટલી વેલ્યુ હોઈ શકે અને મેક્સિમમ કેટલી હોઈ શકે. બાકીનું બધું એની વચ્ચે છે ને આટા મારી રાખતું હોય, રહીમે રાખતું હોય, પણ મને મિનિમમ અને મેક્સિમમ ને ખબર હોવી જોઈએ, ન્યૂનતમ અને મહત્તમ. ઓકે, તો અહીંયા તમને મિનિમમ વેલ્યુ કેટલી મળી હતી? 5 અને મેક્સિમમ કેટલી મળી તમને? 8. તો આ 5 જે છે ને 5 એ તમને કઈ રીતના મળ્યા ખ્યાલ છે તમને? એ યોગ બી માં 5 ઘટક મળ્યા, પણ એ 5 છે ને કોક સાથે સંબંધ ધરાવે છે. હવે આ સંબંધ જે આપણો ઓલો સંબંધ અને વિધેયનો સંબંધ નથી કેતો, પણ કાંઈક એની સાથે કંઈક છેડા છે. આ તમને આન્સર જે 5 મળ્યો એનો કોઈક સાથે કંઈક લેવા દેવા છે. કોની સાથે? તમને કીધું હતું કે બી માં 5 સભ્ય છે. ઓકે, તો એનો મતલબ શું થયો? હું અહીંયા ગણ બી ન લખી શકું. હવે કોઈક બીજો સર આવે બરોબર, એમાં વધારે સભ્ય રાખે બી માં ઓછા રાખે, તો અહીંયા તમે ખોટા પડી જાવ ને. એટલે વિચારો કે એ અને બી બે માંથી મોટું કોણ હશે? ઓબ્વિયસ છે ગણ બી જોઈએ ને, કારણ કે એમાં 5 સભ્ય છે. એનો મતલબ કે તમને જે આ 5 મળ્યા હતા ને 5 શું દર્શાવશે ખબર છે? અહીંયા લખું ભાઈ તમને સમજાવું. આનો મતલબ શું થાય? મેક્સ એટલે મેક્સિમમ એટલે કે મોટું. પછી આ બ્રેકેટ કર્યો લઈ દર્શાવે છે કે આ બંનેમાંથી કોણ? બંનેમાંથી તો કે નંબર ઓફ એ અને નંબર ઓફ બી. અહીંયા ગણ ખાલી નથી લખ્યો, સંખ્યા લખી છે કે એ ની સંખ્યા અને બી ની સંખ્યા, ઈ બેમાંથી જે મોટું હોય ને એ આન્સર આવે તમને. તો જુઓ અહીંયા એ ની સંખ્યા 3 હતી, બી ની સંખ્યા 5 હતી, તો કોણ મોટું થાય? 5. એટલા માટે તમને મિનિમમ વેલ્યુ કેટલી મળી? 5. અને આની જે મેક્સિમમ વેલ્યુ છે એ યોગ બી ની મેક્સિમમ વેલ્યુ તમને 8 મળી, પણ 8 છે એ કોની સાથે સંબંધ ધરાવે છે ખ્યાલ છે તમને? 8 છે કઈ રીતના મળ્યા? એના ઘટકોની સંખ્યા અને બી ના ઘટકોની સંખ્યાનો સરવાળો દર્શાવે છે. 8 છે એ શું દર્શાવે છે? 3 + 5. એનો મતલબ કે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી. અને એ આવડો કેસ હશે કે જો એ અને બી બે અલગ ગણ હોય ને તો એના યોગ ગણમાં કેટલા ઘટક મળે? બે ગણના જે ઘટકો એનો સરવાળો કરી નાખવાનો. યસ, સરવાળો. તો હવે આ જે છે એ તમારી મિનિમમ લિમિટ હતી, મિનિમમ. આ જે છે તમારી મેક્સિમમ લિમિટ હતી.
તો એનો મતલબ શું થયો? હવે હું અહીંયા ફાઇનલ ફોર્મ્યુલા લખું છું, બધા અહીંયા ધ્યાન આપશે કે નંબર ઓફ એ યોગ બી અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી નાખું અને અહીંયા પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી નાખું. આ જમણી સાઈડ જે છે ને તમને મેક્સિમમ લિમિટ બતાવે કે નંબર ઓફ એ યોગ બી છે એનો મહત્તમ આન્સર શું હોય. તો ચેક કરી લો, નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી એનો મહત્તમ આન્સર છે. આ શું દર્શાવે છે કે નંબર ઓફ એ યોગ બી છે મેક્સિમમ કોના જેટલા હોય? બેયના સરવાળા જેટલા. કાં તો એના કરતા નાના હશે, કાં તો 8 કરતા નાના હશે, પણ મિનિમમ જાતા ગયા છેલ્લે તમને 5 મળ્યા. એનો મતલબ કે મિનિમમ વેલ્યુ તમારી 5 છે. પણ એ 5 તમને કઈ રીતના મળશે? તો કે નંબર ઓફ એ અને નંબર ઓફ બી માંથી જે મોટું હોય ને એ તમારો આન્સર થાય. રેડી? એટલે ફરી પાછું વ્યવસ્થિત લખ નાખીએ અને ફાઇનલ જો આવી રીતના લખું છું કે મેક્સિમમ ઓફ નંબર ઓફ એ કોમા નંબર ઓફ બી, આ મિનિમમ લિમિટ થશે કોની? એ યોગ બી ના ઘટકોની. મેક્સિમમ કેટલી થશે? નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી જેટલી. ખ્યાલ આવી ગયો? આ ફોર્મ્યુલા જોવો, મેં તમને ગોખાયું છે જ નહીં, તમારી સામે 4000 કેસઈ રાખી દીધા કે ભાઈ મિનિમમ 5 વેલ્યુ મળે, મેક્સિમમ 8 મળે. પણ 8 છે હકીકતમાં એ અને બી સાથે શું સંબંધ ધરાવે છે? તો કે એ બેનો સરવાળો દર્શાવે, સરવાળો. ભાઈ મિનિમમ તમને 5 મળી, 5 શું દર્શાવે છે? તો કે બે ગણમાંથી જે મોટું હોય ને એ વેલ્યુ આવી તમને. આમાંથી બે ગણમાંથી મોટી વેલ્યુ કોની હતી? તો કે 5 ની. ઓકે, એનો મતલબ કે મેક્સિમમ ઓફ નંબર ઓફ બી આવ્યા અહીંયા. એટલે તમારે શું કરવાનું? હવે ગમે ત્યારે આવો ક્વેશ્ચન આવે ત્યારે એમાં 3 ઘટક છે એટલે નંબર ઓફ એ લખી નાખું કે અહીં નંબર ઓફ એ બરાબર 3, નંબર ઓફ બી બરાબર 5. તો ચાલો હવે વેલ્યુ છે ને આપણે આમાં પુટ કરીએ. ચાલો આ આવડા ઇક્વેશનમાં આપણે નંબર ઓફ એ અને નંબર ઓફ બી ની વેલ્યુ પુટ કરીએ તો શું થશે કે તેથી મેક્સિમમ ઓફ નંબર ઓફ એ કેટલા છે? 3, નંબર ઓફ બી કેટલા છે? 5, લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું? નંબર ઓફ એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 + 5. એટલે હું અહીં ડાયરેક્ટ 8 લખી નાખું છું. રેડી? એટલે એક સ્ટેપ આપણું ઓછું થઈ જાય. ચાલો હવે વિચારો કે નંબર ઓફ એ યોગ બી છે. ઓકે, હજી આપણે ફાઇનલ એવું હોય તો કરી નાખીએ. ચાલો, તેથી આ એવું દર્શાવે છે કે મેક્સિમમ ઓફ 3 and 5 કે 3 અને 5 માંથી મોટું કોણ? તો કે 5. એટલે અહીંયા લખું છું 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 + 5 એટલે 8. આ તમારો ફાઇનલ આન્સર. આમાંથી હવે તમારે કહેવાનું છે કે ઓછામાં ઓછા કેટલા મળે અને વધારેમાં વધારે કેટલા મળે. આ શું દર્શાવે? જો આનો મિનિંગ સમજાવું કે નંબર ઓફ એ યોગ બી ની કિંમત કાં તો 5 હશે અને 5 કરતા મોટી હશે, 8 હશે અને 8 કરતા નાની હશે. 5 કે 5 કરતા મોટી અને 8 કે 8 કરતા નાની. તો મિનિમમ કેટલી થાય? ઓછામાં ઓછા 5 તો હશે જ. જુઓ, નંબર ઓફ એ યોગ બી ની કિંમત ઓછામાં ઓછી 5 તો હશે જ. ઓછામાં ઓછી 5 એટલે મિનિમમ 5. એના કરતા મોટી હોય, આ મોટી પોસિબલ છે, પણ આટલી તો આવશે જ, ઓછામાં ઓછી 5 તો આવશે જ. એનો મતલબ કે નંબર ઓફ એ યોગ બી માં અથવા તો ખાલી એ યોગ બી ગણ છે એમાં ઓછામાં ઓછા 5 સભ્યો હશે. 5 થી ઓછા પોસિબલ છે જ નહીં. વિચારજો કોઈ દિવસ આવડી શરત માટે. હો, રેડી? તો હવે ફાઇનલ લખી નાખીએ કે આમ એ યોગ બી માં ઓછામાં ઓછા 5 સભ્યો હોય. ધેટ્સ વાય ઓપ્શન બી ઇઝ કરેક્ટ વન. રેડી? ડન? ચાલો, તો આ કઈ તમારે લખવાની જરૂર નથી, પણ જેને લખવું હોય એ લખી શકે છે. આ તો મેં તમને ખાલી એક્ઝામ્પલ થ્રુ સમજાવ્યું કે ભાઈ ડાયરેક્ટ જો હું તમને એમ કહી દઉં ને કે ભાઈ નંબર ઓફ એ યોગ બી જે છે એની મિનિમમ કિંમત આવડિયા થાય ને મેક્સિમમ આવડિયા થાય, તો તમે વિચારમાં પડી જાવ કે આ શું છે? નંબર ઓફ એ અને નંબર ઓફ બી માંથી મોટું લેવાનું, અહીંયા એ બેનો સરવાળો કર્યો. આવું કેમ થાય છે? આ એનું ઉદાહરણ.
હવે કદાચ અહીં નંબર ઓફ એ બરોબર 105 રાખે, નંબર ઓફ બી બરોબર 217 ને એવું રાખે, આ ફોર્મ્યુલા આપવાનું કારણ જ ઈ છે. આ તો આ એક એમસીક્યુ એવો હતો કે જેમાં એ માં 3 ઘટક છે ને બી માં 5 ઘટક છે, એટલા માટે મેં કદાચ ઉદાહરણથી ચેક કર્યું તો વધીને મારે 5 મિનિટમાં બધું થઈ ગયું. પણ હવે નંબર ઓફ એમાં 50 કે 100 કે 1000 જેટલા સભ્ય આપ્યા હોય અને નંબર ઓફ બી છે એ 5 લાખ કેવું ગમે તે વોટ એવર ક્વેશ્ચન તો ગમે એ બની શકે ને, તો એમાં પછી તમે શું કહે ઉદાહરણ લેવા બેસો, એમાં કેટલા ઘટક લખવા? માની લો કે 50 ઘટક લીધા તો કેટલા કેસ થાય તમે વિચાર તો કરો. એટલા માટે આ જે બધા રિઝલ્ટ હોય ને વ્યાપક રીતે જોવાનું હોય, એને વિચારવાનું હોય, અને ગમે જ્યારે વિચારવાનું આવે ને ત્યારે એક નાનું ઉદાહરણ લઈ લેવું ને એમાંથી તમારું ઓબ્ઝર્વેશન કરવાનું, હકીકતે શું થાય છે. જો અહીંયા મને મેક્સિમમ 8 મળે, એના ઉપરથી મને એટલી ખબર પડી કે આ બેનો સરવાળો દર્શાવે છે 8. પછી મને મિનિમમ વેલ્યુ 5 મળી, એટલે મને ખબર પડી કે આ બેમાંથી જે મોટું હશે ને એ ન્યૂનતમ કિંમત થશે કોની? એ યોગ બી ની. રેડી? ડન? ક્લિયર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં હવે જ્યારે આપણે પાછા મળશું ત્યારે આવો જ એક કેસ છે, આપણે એ છેદ બી માટે ડિસ્કસ કરશું, એ અને બી ના છેદગણમાં. જો તમે લોકો વિચારીને મને કહેતા હોય તો વેલ એન્ડ ગુડ. આ મેં એક ફોર્મ્યુલા બનાવ્યું એ યોગ બી નું, આ ફોર્મ્યુલાને કહેવાય અસમતા સ્વરૂપ. અસમતા કે આના કરતા મોટું નાના કરતા નાનું એવો કંઈક સંબંધ દર્શાવે છે. રેડી? તો આવી જ રીતના એ છેદ બી નું મારે ફોર્મ્યુલા જોઈએ છે કે એ છેદ બી ની મહત્તમ કિંમત કેટલી હોય અને મિનિમમ કિંમત કેટલી હોય. રેડી? ડન? તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.